अच्छे व्यूज़ और एडवेंचर के लिए ये ज़रूरी नहीं है कि खर्चा करके नॉर्थ इंडिया के पहाड़ों में घूमने जाओ। ये बात मुझे तब रियलाइज़ हुई जब मैं दाहोद से 70 किलोमीटर दूर कठीवाड़ा जा पहुंचा। तो थोड़ी पैकिंग और प्लानिंग के बाद हम निकल पड़े कठीवाड़ा की तरफ, मोर स्पेसिफिकली सेइंग कठीवाड़ा वाटरफॉल की तरफ। अभी कठीवाड़ा के रास्ते जाते हुए हमें दिखी कड़वाल हिल, तो थोड़े ज़्यादा एडवेंचर के लिए हमने एक शॉर्ट स्टॉप प्लान कर दिया। कड़वाल हिल को पीछे छोड़ते हुए हम निकल पड़े हमारी एक्चुअल डेस्टिनेशन कठीवाड़ा की तरफ। रास्ते में सूखे पेड़ देख के ऐसा लग रहा था कि मानो ऑटम का सीज़न आ गया हो, और हम हवा की रफ्तार से पेड़ों के बीच में से गुजर रहे थे। और फिर काफ़ी देर गाड़ी में बैठे रहने के बाद हम पहुंच गए कठीवाड़ा। तो अभी एंटर कर गए कठीवाड़ा टाउन, और थोड़ा चलना पड़ेगा ये इधर रास्ते पे, और हम आ जाएंगे कठीवाड़ा फॉल पे। थोड़ा रास्ता इधर थोड़ा पेविंग नहीं की है, तो हमें चलते आना पड़ेगा। तो निकलते हैं अभी, पूरे बड़े बड़े ट्रीज के नीचे चल के जाएंगे। કઠીવાડાની સ્પેશિયાલિટી શું છે? કઠીવાડાની સ્પેશિયાલિટી અહીંના જંગલો છે, સાગી જંગલ છે એટલે અહીંયા લાકડું બી સારું મળે, અને મેંગો ટ્રીની ફાર્મિંગ છે અહીંયા એના કોઈ રાજા છે કઠીવાડાના, એમના ફાર્મ હાઉસ છે મેંગો ટ્રીના, અલગ અલગ બધી જાતના મેંગોસ છે અહીંયા, અને અહીંયાથી દેશ વિદેશમાં, લિટરલી અહીંયા દેશ વિદેશમાં અહીંયા સપ્લાય થતા હશે। જે રીતે આપણે જોઈએ છીએ અહીંયા ફાર્મિંગ ઘણા મોટા પાયા પર થાય છે। તાડફળીના સારા એવા ઝાડ છે અહીંયા। તાળી તો જો કે અહીંયા આ લોકોનું પીણું છે એમ કહે તો ચાલે। તાડફળીને હજુ નીકળવાનો થોડો ટાઈમ છે, 15-20 દિવસ પછી અહીંયા તાડફળી મળવાની ચાલુ થઈ જશે। તો આ બધી વસ્તુ માટે કઠીવાડા ફેમસ છે। तो वो दिख रहा है झरना, थोड़ा पानी फ्लोइंग पूरा ऊपर तक, बड़ा झरना है उधर। सो आ गए इधर કઠીવાડાનો જે પીક પોઈન્ટ છે, ઝરણું હમણાં એપ્રિલ મહિનામાં ઝરણું આઈ થિંક મળી શકું થોડું અછત છે એવું લાગ્યું અમારે, પણ ટ્રેકિંગ કરીને જોઈ લીધું એકવાર। અહીંયા ઓગસ્ટ પછી આવી શકાય, અહીં પ્રોપર ઝરણું જોવા મળે, ને ગરમી છે એ લીધે થોડું પાણી પીતો રહેવું પડે એવી કન્ડિશન છે અહીંયા, અને ઝરણું ખાસ જોવા નથી મળ્યું આજે, થોડો અસંતોષ થયો છે એના બારામાં, પણ આવીશું ફરી એકવાર થોડુંક એક્સપ્લોર કરવા ઉપર સુધી એકવાર। ટ્રેકિંગમાં મજા તો આવી, હા બાકી વર્થ રહ્યું। હા, થોડું જરૂર ના જોવા એટલે ના મજા આવી,
પણ કંઈ નહીં, ઓગસ્ટમાં ફરી એકવાર આવી શકાય અહીંયા. મોન્સૂન ટ્રેકિંગ થાય અહીંયા. ત્યાં સુધી મને એવું લાગે છે અહીંયા કંઈક બને છે. અહીંયા બાથરૂમ કે પછી હોમસ્ટેની સુવિધા જેવું થાય છે અહીંયા કંઈક, ત્યાં સુધી પણ બની જશે. અને હમણાં તો થોડો મોસમ એકદમ હાર્શ છે, આમ ગરમીના લીધે વધારે ટ્રેકિંગ થયું નથી. પણ ઘણી વાર ડેસ્ટિનેશન મેટર નહીં કરતી, બટ જર્ની મેટર જર્ની મેટર કરે છે. આપણે જર્ની બહુ સારી ઉમ્મીદ સાથે કે ફરી એકવાર આવીશું અહીંયા મોન્સૂન ટ્રેકિંગ કરવા માટે. તો ઓટમ ફોરેસ્ટનો રૂપ જોવા મળ્યો ને. હા, એ વસ્તુ છે કે મોન્સૂન જોઈએ પણ આ વખતે ઓટમ ફોરેસ્ટ જોઈએ. હા, એ વસ્તુ પણ છે. એ વસ્તુ જોવા મળી આજે આપણે. કંઈ નહીં, બીજી વાર મોન્સૂન ટ્રેકિંગ કરીશું. ફરી વાર કંઈક નવા ડેસ્ટિનેશન સાથે મળીશું. ભોરા મોમો સાથે ફરી મળીશું. બાય.